હવે મનુષ્ય જે છે એ પરંપરાગત રૂપથી એવા કોઈ પણ પ્રકારના નિયમોના અંદર બંધાયેલો ન હતો કે જ્યાં મનુષ્યને કોઈ પણ પ્રકારની શાસન વ્યવસ્થા રેગ્યુલેટ કરી શકે. કહેવાનો મિનિંગ છે કે જ્યારે આ પૃથ્વી ઉપર સ્ત્રી અને પુરુષના માધ્યમથી બરાબર એક સામાજિક સંગઠનની સ્થાપના થઈ એટલે કે પરિવાર, તો એ પરિવારના ભાગના રૂપમાં એવા કોઈ રાજનૈતિક સિદ્ધાંતોની સ્થાપના ન હતી થઈ કે જેના માધ્યમથી આપણે એવું કહી શકીએ કે કોઈ શાસન વ્યવસ્થા સંચાલિત થઈ હોય. પરંતુ જેમ જેમ મનુષ્યએ પોતાની શાસન વ્યવસ્થાના અથવા પોતાની સમાજ વ્યવસ્થાના વિકાસક્રમના અંદર આગળ વધતો ગયો એમ એમ એને પોતાની સમાજ વ્યવસ્થાને સંગઠિત કરવા માટેના કેટલાક શું કર્યા, માપદંડો સ્થાપિત કર્યા. અને માપદંડોના આધારે જ ભૂતકાળના અંદર સૌ પ્રથમ વખત ગ્રામ્ય સમાજની સ્થાપના થઈ. ધીરે 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 એ ગ્રામ્ય સમાજ જે છે એ શહેરી સમાજના અંદર બદલાયો અને શહેરી સમાજનું નિર્માણ કરવા માટે આપણે જે ઢાંચો બનાવ્યો, જે વ્યવસ્થા બનાવી એ પ્રશાસનિક અથવા કહી શકાય સરકારી વ્યવસ્થા તરીકે આજે આપણે જોઈએ છીએ. તો જેમ જેમ અલગ અલગ પ્રકારના રાજ્યોનું નિર્માણ થતું ગયું, જેમ કે આપણે જોઈએ છીએ કે પ્રાચીન કાળના અંદર સભ્યતાઓના સંદર્ભમાં વિચાર કરીએ તો એક સભ્યતા એવી છે કે ભાઈ મેસોપોટેમિયા સભ્યતા, એક સભ્યતા આવી છે કે ઇજિપ્તિયન સભ્યતા, એક સભ્યતા એવી છે કે સુમેરિયન સભ્યતા, એક સભ્યતા એવી છે કે ભાઈ યલો રિવર સભ્યતા, એક સભ્યતા છે માયા સભ્યતા. તો આવી અસંખ્ય સભ્યતાઓ છે અને આ ઘણી બધી સભ્યતાઓએ પોતપોતાના સમાજના નિર્માણ માટે પોતપોતાના શું કર્યા, માપદંડો બનાવ્યા. પછી એ જ સભ્યતાઓ જેમ જેમ આગળ વધી તો એ સભ્યતાઓ શું થઈ, ગામમાંથી શહેર, શહેરમાંથી શું જનપદ, જનપદમાંથી શું બની, રાજ્ય બનતી ગઈ. અને જ્યારે દેશની અથવા કોઈ ક્ષેત્રની સામાજિક વ્યવસ્થાનું રાજનૈતિક વ્યવસ્થાના અંદર રૂપાંતરણ થયું તો એ રાજનૈતિક વ્યવસ્થાના સંચાલન માટેના અમુક નિયમોની જરૂર પડી કે જે રાજ્યના લગભગ તમામ નાગરિકો ઉપર સમાન રૂપે શું થતા હોય, લાગુ થતા હોય. અને સમાન રૂપે જે નિયમો લાગુ થવા લાગ્યા એ જ સમાન સંહિતાના આપણે બંધારણ નામ આપી દીધું. એટલે છેક 10,000 વર્ષથી લઈ અને 2025 સુધીના અંદર બરાબર પૃથ્વી ઉપર અત્યારે 193 દેશોનું નિર્માણ થઈ ગયું છે. દેશ તો લગભગ 206 કે 211 જેવા છે ઓલિમ્પિકના સંદર્ભમાં તો, પણ યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનના અંદર તમે રજિસ્ટર્ડ કન્ટ્રીના નામ જુઓ તો એ લગભગ 193 હશે. તો આનો મિનિંગ છે કે આ પૃથ્વી ઉપર 193 દેશ છે. તો 193 દેશની જે ગવર્નન્સ સિસ્ટમ છે એ ગવર્નન્સ સિસ્ટમ અલગ અલગ નિયમો, પદ્ધતિઓ, ઢાંચો અને વ્યવસ્થાના આધારે સંચાલિત થાય છે. તો આ જે વ્યવસ્થાઓ અલગ અલગ પૃથ્વીના સંદર્ભમાં સંચાલિત થતી હતી એનું વિશ્લેષણ આધુનિક બરાબર ઇતિહાસના ચિંતકોએ, પોલિટિકલ સાયન્સના ચિંતકોએ શરૂ કર્યું. અને એમાં એક ચિંતક છે જેમ્સ બ્રાઇસ, જેમને સૌ પ્રથમ વખત વિશ્વના અંદર જેટલા પણ દેશો છે એ બધા જ દેશોના સંવિધાનોનો એક સારાંશ પ્રસ્તુત કર્યો. પરંતુ એમનો સારાંશ એટલો બધો ફેમસ ના થયો. પછી બીજા એક ચિંતક આવ્યા, કેસી વિયર સાહેબ, અને એમને પોતાની પુસ્તક ધ મોડર્ન કોન્સ્ટિટ્યુશન જે 1951 અંદર પ્રસ્તુત થઈ એના અંદર સંપૂર્ણ વિશ્વના બંધારણોને કુલ 6 પ્રકારમાં વહેંચી નાખ્યા. બરાબર, બસ એ 6 પ્રકાર જે છે એ જ આખા પૃથ્વીના બંધારણની વિશેષતાઓ હોય. એ 6 થી વધારે વિશેષતાઓ છે જ નહીં. એટલે જો તમને એવું પૂછે કે કોઈ રાજ્યની બંધારણીય વિશેષતા શું, તો તમારે માનીને ચાલવાનું આ 6 તો હોય જ. તો કેસી વિયર સાહેબે આ 6 પ્રકારના શું કર્યા છે, ડિવાઈડ કર્યા છે.
તો જો આખા પૃથ્વીના બંધારણની 6 વિશેષતાઓ હોય તેમાંથી ભારતે અલગ થઈ શકતો નથી. તો પ્રશ્ન એ આવે કે કેસી વિયર સાહેબે આ 6 પ્રકાર કયા ડિસાઈડ કર્યા, અથવા જેમ્સ બ્રાઇસે આ 6 પ્રકાર કયા ડિસાઈડ કર્યા. એટલે મેં તમને ટોપિક માર્યો છે વૈશ્વિક સ્તર ઉપર બંધારણના પ્રકાર. તો આ પ્રકાર નિર્ધારિત કરવાનું કામ જેને કર્યું છે એ છે જેમ્સ બ્રાઇસ અને કેસી વિયર છે. અને કેસી વિયર સાહેબની જેમ્સ બ્રાઇસ જે છે એને આ પ્રકાર આપવાનું કામ ક્યારે કર્યું? 1901 ના અંદર. અને કેસી વિયર સાહેબે આ પ્રકાર આપવાનું કામ કર્યું છે 1951 ના અંદર. આધુનિક બંધારણ નામની પુસ્તક. આધુનિક બંધારણ નામની પુસ્તક. આવા વિશ્વના દેશોના બંધારણનું અધ્યયન કરી અને એમને કુલ 6 પ્રકાર બનાયા. એમાંનો એક પ્રકાર જે છે એ એમનું કહેવું છે કે યા તો કોઈ રાજ્યનું બંધારણ લિખિત હોય અથવા કેવું હોય અલિખિત હોય. એક રાજ્યનું બંધારણ યા તો કેવું હોય રિટન કોન્સ્ટિટ્યુશન હશે, યા તો એક રાજ્યનું બંધારણ કેવું હશે અનરિટન હશે. તો આ બે થી વધારે તો પ્રકાર પડવાના નહીં. યા તો લખેલું હશે યા તો કેવું હશે અલિખિત હશે. એટલે આપણા બંધારણની પહેલી વિશેષતાનો ક્વેશ્ચન કોઈ એક્ઝામિનરને પૂછવું હોય તો શું પૂછે? What is the basic difference between written and unwritten constitution? And what are the characteristics of the written and unwritten constitution? એક આ ક્વેશ્ચન બની જાય. અને આ ખાલી ભારતમાં નહીં, તમે અમેરિકાની પીસીએસ આપવા જાવ તો એના માટે પણ આ ક્વેશ્ચન શું હોય એટલો જ ઇમ્પોર્ટન્ટ હોય. કેમ કે અમેરિકા જે છે એ પોતાના બંધારણની તુલના કોના જોડે કરશે? બ્રિટન જોડે કરશે. ભારત છે તો ભારત પોતાના બંધારણની તુલના કોના જોડે કરશે? બ્રિટન જોડે. કયા? લિખિત અને અલિખિતના સેન્સમાં. તો પહેલો ક્વેશ્ચન તમારો અહીંયાથી બને. બીજો જે પ્રકાર એ લોકોએ ડિસાઈડ કર્યો છે એ છે કે ભાઈ રાજ્યનું બંધારણ લચીલું હોય અથવા કઠોર હોય. યા તો એક રાજ્યનું બંધારણ કેવું હોય લચીલું હશે, યા તો એક રાજ્યનું બંધારણ કેવું હશે કઠોર હશે. ત્રીજો પ્રકાર જે એ લોકોએ આપ્યો છે એ છે કે ભાઈ યા તો રાજ્યનું બંધારણ ગણતંત્રાત્મક હોય અથવા વંશાનુગત હોય. એક રાજ્યનું બંધારણ યા તો ગણતંત્રાત્મક હોય, રિપબ્લિકન હોય, યા તો એ રાજ્યનું બંધારણ મોનાર્કી સિસ્ટમ ઉપર શું હોય ચાલતું હોય. પછી કહે છે કે યા તો એક રાજ્યનું બંધારણ સર્વોચ્ચ હોય ભાઈ યા તો રાજ્યનું બંધારણ કેવું હોય સર્વોચ્ચ હોય અથવા ગૌણ હોય. અહીંયા ગૌણ
નો મિનિંગ છે સબઓર્ડિનેટ. બરાબર. ઈધર a constitution of state is supreme or subordinate constitution. બરાબર. એના પછી એમને કહ્યું છે ઈ રાજ્યનું બંધારણ યા તો સંઘાત્મક હોય અથવા કેવું હોય એકાત્મક હોય. અને છેલ્લો પ્રકાર જે છે એ છે એફ. યા તો રાજ્યનું બંધારણ બરાબર સેપરેટેડ હોય યા તો ફ્યુઝડ હોય. સેપરેટેડ નો મિનિંગ છે પૃથક હોય અથવા સંયુક્ત હોય. તો કેસી વિયર સાહેબ જે છે અથવા જેમ્સ બ્રાઇસ છે એમને આપણા વિશ્વના અંદર જે 193 દેશો છે એ 193 દેશોના બંધારણને શું કરી દીધું કહી દીધું કે ભાઈ બસ વિશ્વના અંદર આ 6 પ્રકાર છે. આનો મિનિંગ છે કે તમારો કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન જો યાદ રાખજો હું આજે ટોપિક ચલાવું છે થોડો ખબર પડી ને ઇન્ટરેક્શન ઇન ધ વર્લ્ડના સેન્સમાં છે એટલે તમારો કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન જો આવશે ઇન્ટરેક્શન ઇન ધ વર્લ્ડના સેન્સમાં તો તમને આ 6 માંથી કોઈ એકે પ્રકારના બહાર નહીં આવે. એ તો ફિક્સ છે ક્વેશ્ચન. બરાબર. એટલે તમને ક્વેશ્ચન પૂછાઈને શું પૂછાય લિખિત અલિખિત અથવા શું પૂછાય લચીલું કઠોર અથવા શું પૂછાય ગણતંત્રાત્મક મોનાર્કી અથવા શું પૂછાય સર્વોચ્ચ સબઓર્ડિનેટ સંઘાત્મક એકાત્મક અથવા સેપરેટેડ અને ફ્યુઝડ. આ 6 માંથી બીજું કશું ના પૂછે. ખબર પડી. જો કે આમાંથી તમે એકનો તો આન્સર લખી દીધો. સેપરેટેડ અને ફ્યુઝ નો મિનિંગ જ થાય સંસદ સર્વોચ્ચ છે કે બંધારણ સર્વોચ્ચ છે. ખબર પડી. તો આનો આન્સર તો તમે લખો તોય આપણે હજુ સમજાવીશું. હવે આમાંથી તમને કેટલું ખબર છે તો બિચારા વિદ્યાર્થીઓ હંમેશા કન્ફ્યુઝ જ રહેતા હોય સાહેબ લિખિત અલિખિત ના બધું શું મગજમાર. ખબર પડે. પણ આઈ હોપ આજે થોડી ખબર પડી હશે કે અચ્છા આ લોકો જે તમે અમેરિકાનું કોન્સ્ટિટ્યુશન ખોલીને વાંચશો સમજજો. હવે તમને ભૂલથી એવું પૂછી લે ભારત જવા દો અમેરિકાના બંધારણની વિશેષતાઓ જણાવો. તમારે પહેલું શું અમે ઉઠાવી લેવાનું અમેરિકાનું બંધારણ લિખિત છે 100% છે. 2 અમેરિકાનું બંધારણ કઠોર છે ડેફિનેટલી છે. અમેરિકાનું બંધારણ સંઘીય છે 100% છે. અમેરિકાનું બંધારણ સેપરેટેડ છે 100. લેજિસ્લેટિવ એક્ઝિક્યુટિવ જ્યુડિશિયરી ત્રણે શું છે 6 વિશેષતાઓ થઈ ગઈ. તો કમ્પેરિઝન બહુ ઈઝી હોય છે. સમસ્યા શું આપણો એની ખબર હતી કે કમ્પેરિઝન કરવાનું કેવું. બસ આ 6 વિશેષતાઓ છે. પૃથ્વીનું કોઈ પણ બંધારણ ઉઠાવી લો શું કરી લો જોઈ લો. હવે બ્રિટન જોડે કરી લો. બ્રિટનનું બંધારણ કેવું હશે બ્રિટનનું બંધારણ કેવું હશે ફ્યુઝડ. બ્રિટનનું બંધારણ કેવું હશે એકાત્મક લચીલું. લો પતી ગયો. તો હું તો કહું છું અમેરિકા બ્રિટન અને ભારત ત્રણે કમ્પેરિઝન પૂછે તો આપણો શું પ્રોબ્લેમ ફેંકવાનું જ છે એવું છે નહીં. એ તો હવે ખબર પડી 6 પ્રકાર છે એટલે 6 પોઈન્ટ તો તમે શું કરશો
ગમે તે રીતે બનાવી લેશો, પણ આ તો બંધારણના પ્રકારના સંદર્ભમાં જ બનાવી શકાય. રાજ્યના દર્શનના સંદર્ભમાં પૂછ્યું હતું પેલું અમેરિકા, જો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન બેંક ખોલો તમે લોકો. હા નહીં, કાલે પેલું આપી હતું એ એક ક્વેશ્ચન છે યુપીએસસી નું, જો ધર્મ નિરપેક્ષતાના ઉપર મળ્યો છે ને. બીજું તો એને પ્રકાર ઉપર ક્વેશ્ચન નહીં પૂછ્યો, ફિલોસોફી ઉપર ક્વેશ્ચન પૂછ્યો, તો એ પ્રસ્તાવનામાં જોઈશું. ખબર પડે છે ને અંતર? એ પ્રસ્તાવનામાં જોઈશું ધર્મ નિરપેક્ષતાના અંદર અમેરિકા, બ્રિટન અને ભારતમાં શું અંતર છે. તો આનો મિનિંગ છે ફિલોસોફી ઉપર પૂછે તો ટાઈપ્સ ઓફ નેચર ઉપર એ શું કરી શકે, પૂછી શકે. અને બહુ બેઝિક છે મુદ્દા, બધાનું આટલું જ હોય, આનાથી વધારે કોઈ પ્રકાર છે નહીં. તો હવે એમાંથી જો મેં તમને પહેલો ક્વેશ્ચન જે બનાવ્યો એ આ છે, કયો? તમને એ ખબર પડવી જોઈએ ને સાહેબ ક્વેશ્ચન કેવી રીતે બનાવી દીધું, આ પ્રકારમાંથી બનાવ્યું. હવે પણ મુદ્દો શું છે, ક્વેશ્ચનની બીજી લાઈન જો, એ હમણાં ચલાવીએ એટલે તમને પૂછીએ કે આ બીજી લાઈનનું ઇમ્પોર્ટન્ટ શું છે, ખબર પડી? તો શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન શું છે આપણો? સમજો, અહીંયા ક્વેશ્ચન ચલાવ્યા પહેલા એ જોઈ લઈએ કે ભાઈ આ બંધારણના જે 6 પ્રકાર છે એમાંથી એક કેવું બંધારણ છે? લિખિત બંધારણ ખરું? એક બંધારણ કેવું છે ભાઈ? લિખિત બંધારણ છે. તો લિખિત બંધારણની પરિભાષા શું થાય? અત્યારે આપણે ટેકનિકલ પરિભાષા નહીં કરતા, સિમ્પલ પરિભાષા કરીએ તો એવા રાજ્યનું બંધારણ, એવા રાજ્યનું બંધારણ કે જેનો અધિકાંશ ભાગ લિખિત સ્વરૂપમાં સંહિતાબદ્ધ કરાયો હોય. ભાઈ એવા રાજ્યનું બંધારણ કે જેનો અધિકાંશ ભાગ શું કરાયો હોય? લિખિત સ્વરૂપના અંદર સંહિતાબદ્ધ કરાયો હોય, એવા રાજ્યના બંધારણના આપણે શું કહીએ છીએ? લિખિત. મેં કીધું અત્યારે ટેકનિકલ પરિભાષા નહીં, ખાલી એ પ્રકારોમાં શું અંતર છે ને એ જ સમજીએ. તો શું ભારતના બંધારણનો અધિકાંશ ભાગ લિખિત રૂપે સંહિતાબદ્ધ કરાયો છે કે નહીં? સર ડેફિનેટલી કરાયો છે. બરાબર. અત્યારે જે હા કહો છો ને એ યાદ રાખજો, હમણાં ડિબેટ કરીશું પછી હું જોઈશ કે તમે કયા પક્ષમાં છો. બરાબર. આ તો હું અત્યારે બેઝિક લેવલ ઉપર જ વાત કરી રહ્યો છું. હવે બીજો મુદ્દો શું છે? આ કઈ અર્થ ચલાયાથી તમારો આન્સર નહીં થઈ જાય. બીજો મુદ્દો શું છે? અલિખિત બંધારણ એટલે શું? એવા રાજ્યનું બંધારણ કે જેનો અધિકાંશ ભાગ કેવો છે? અલિખિત સ્વરૂપમાં જોવા મળે છે. એવા રાજ્યનું બંધારણ કે જેનો અધિકાંશ ભાગ અલિખિત સ્વરૂપમાં જોવા મળે છે. ભાઈ એવા રાજ્યના બંધારણના આપણે શું કહીએ છીએ? અલિખિત બંધારણ. પછી શું પરિભાષા છે ભાઈ?
લચીલું બંધારણ. ભાઈ લચીલું બંધારણ એટલે શું? તો સિમ્પલ યાદ રાખવાનું, એવું બંધારણ કે જેમાં સામાન્ય બહુમતીથી શું થાય? સંશોધન થાય. મેં કીધું ટેકનિકલ પરિભાષા હું અત્યારે નહીં કરી દઉં, ખાલી બેઝિક કે ભાઈ આમાં મેન શું અંતર છે એટલું, પછી હમણાં સમજશું ત્યારે વાત કરીશું. કઠોર બંધારણ એટલે શું? કઈ બહુમતીથી સંશોધન થાય? ભાઈ એના પછી શું મુદ્દો છે? ગણતંત્રાત્મક. તો આની પરિભાષા શું થાય કે જેનો ગણપતિ એટલે રાષ્ટ્રપતિ, જેનો રાષ્ટ્રપતિ જનતા દ્વારા શું છે? પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ ચૂંટાયેલો હોવો જોઈએ. અને ભાઈ અહીંયા જે શાસના અધ્યક્ષ હોય એ કેવો હોય? વંશાનુગત હોય. તો આવા પ્રકારના બંધારણના આપણે શું કહીએ? મોનાર્કી અને ખબર પડી રિપબ્લિકમાં વહેંચી શકીએ. સર્વોચ્ચ અને ગૌણનો મિનિંગ શું હોય? સર્વોચ્ચનો મિનિંગ હોય એકમાત્ર કાયદો બનાવનાર સંસ્થા. અને ગૌણનો મિનિંગ શું હોય? બે અલગ અલગ સંસ્થાઓ કાયદો બનાવનાર હોય. આ એક સંસ્થા અને આ કઈ છે? બીજી સંસ્થા. સંઘાત્મક અને એકાત્મકમાં શું હોય? સમજો. સંઘાત્મક જે હોય, આ ધ્યાનથી સમજજો, એ બે અલગ અલગ સંસ્થાઓના ઢાંચામાં હોય. અહીંયા સંઘ હોય તો અહીંયા કોણ હોય? રાજ્ય હોય. અને એકાત્મકનું સ્ટ્રક્ચર જોજો. એકાત્મકમાં શું હોય? સંઘમાં રાજ્ય હોય. ખબર પડે છે ને? આ એનું મેઇન સ્ટ્રક્ચર છે. એવું એકાત્મકમાં એવું ના હોય કે રાજ્ય જ ના હોય. ભાઈ લંડન હોય જ, પણ લંડન સંઘથી સેપરેટ શાસન વ્યવસ્થા ના ધરાવતું હોય. એ સંઘના નિર્દેશો અનુસાર પોતાનું શું કરે? પ્રશાસન કરે. પણ આપણા ગુજરાત જેવી સ્થિતિ ના હોય એની, અમેરિકાના ન્યુયોર્ક જેવી એની સ્થિતિ ના હોય. એટલે એ એબ્સોલ્યુટ ફેડરલિઝમના સિદ્ધાંતના શું છે? તદ્દન વિરુદ્ધ છે. સર, સેપરેટેડ કોન્સ્ટિટ્યુશન એટલે શું? સેપરેટેડ કોન્સ્ટિટ્યુશન એટલે યુએસએ જેવી સ્થિતિ હોવી જોઈએ. લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી ત્રણેય એકબીજાથી શું હોય? સ્વતંત્ર હોય. then the constitution is known as the separated constitution. સર, ફ્યુઝડ કોન્સ્ટિટ્યુશન કોને કહેવાય? તો જેના અંદર લેજિસ્લેટિવ માંથી એક્ઝિક્યુટિવ નો જન્મ થતો હોય પણ જ્યુડિશરી સ્વતંત્ર હોય, અથવા જ્યુડિશરી સ્વતંત્ર ના પણ હોય. એટલે કે લેજિસ્લેટિવ માંથી એક્ઝિક્યુટિવ નો સ્વતંત્ર અને એમાં લેજિસ્લેટિવ નો પણ જ્યુડિશરીમાં હાથ હોય, then it is fused constitution. યુકે આ કોનું છે? યુએસએ. અને આ સ્થિતિ કોની છે? ઇન્ડિયાની. અને આ સ્થિતિ હોવાના કારણે જ આપણે કહીએ છીએ કે ભારતના અંદર, સમજો અહીંયા મેઇન ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, ભારતના અંદર વર્ટિકલી તમે જોવા જાઓ તો ન્યાયપાલિકામાં એકાત્મક શાસન વ્યવસ્થા હોય, પણ તમે હોરિઝોન્ટલી જોવા જાઓ તો સંઘાત્મક હોય. એટલે જો આપણે ત્યાં શું છે, અમેરિકામાં કેવું હોય? આ સુપ્રીમ કોર્ટ, આ હાઈકોર્ટ બંને એકબીજાથી શું હોય? અલગ અલગ હોય. ભારતમાં સ્થિતિ શું હશે? આવી હશે કે નહીં હોય? પણ આવી જો વ્યવસ્થા હોય તો તમારે માની ચાલવાનું, અહીંયા વર્ટિકલી સેપરેશન ઓફ પાવરની વાત થઈ રહી છે. ખબર પડે છે ને?
અને જો આવી સ્થિતિ હોય તો આ હોરિઝોન્ટલી સેપરેશન ઓફ પાવરની વાત થઈ. તો ભારતના અંદર ન્યાયિક સ્વતંત્રતાનો સિદ્ધાંત વર્ટિકલી છે, હોરિઝોન્ટલી? હોરિઝોન્ટલી છે. અને હોરિઝોન્ટલી સેન્સના અંદર ભારત અમેરિકાના સમકક્ષ છે અને વર્ટિકલી સેન્સના અંદર ભારત કોના સમકક્ષ છે? બ્રિટનના સમકક્ષ. એટલે ભારતના અંદર ન્યાયપાલિકામાં એકાત્મક અને સંઘાત્મક બંનેની વિશેષતાઓ. હવે તમારા ઉપર છે કે તમે આના સંઘાત્મકમાં શું લખશો અને એકાત્મકમાં શું લખશો. પણ વૈશ્વિક સ્તર ઉપર જે ચિંતકો છે એમને પૃથ્વીના બંધારણોના આટલા ભાગમાં શું કરી નાખે? ડિવાઈડ કરે. હવે એમાંથી આપણો પહેલો ક્વેશ્ચન જે છે એ આના ઉપર છે કે રાજ્યનું બંધારણ લિખિત હોય અથવા કેવું હોય? અલિખિત હોય. તો મને તમે એમ કહો, ભારતનું બંધારણ કેવું છે? લિખિત છે. લિખિત હોવા માટેની વિશેષતાઓ શું અને અલિખિત હોવા માટેની વિશેષતાઓ શું? ચલો બોલો. કોઈ બંધારણ લિખિત છે તો એના માટે તમે કયા કયા માપદંડો સેટ કરો, અને કોઈ બંધારણ જો અલિખિત છે તો તમારા દ્રષ્ટિકોણથી એના જોડે કયા માપદંડ એવા છે કે જેના કારણે તમે એને શું કહો છો કે ભાઈ આ રાજ્યનું બંધારણ અલિખિત છે? પછી એના પછી એ તો એક વિશેષતા થઈ. એના પછી શું? હવે મુદ્દો શું છે આમાં કે ભાઈ આ લિખિત અલિખિત આ બધો વિવાદ ઉત્પન્ન કેમ થયો? ખબર? આ વિવાદ ઉત્પન્ન થવાનું કારણ જ શું? તો વિવાદ ઉત્પન્ન થવાના પાછળ શું છે? અમુક લોકોની ટીકા ટિપ્પણીઓ છે. એમાં એક બ્રિટનના રાજનૈતિક ચિંતક છે જેમનું નામ છે બર્ક, પ્રોફેસર બર્ક. અને બર્ક જે હતા એમને ફ્રાન્સના સંદર્ભમાં એક પુસ્તક લખ્યું, રિફ્લેક્શન ઓફ ધ ફ્રાન્સ રેવોલ્યુશન કરી. અને પુસ્તકના અંદર એમને બ્રિટનના બંધારણની નિર્માણની જે મહત્વપૂર્ણ બાબત હતી એના ઉપર કોટ કર્યું. અને કોટના અંદર એમને કહ્યું કે ફ્રાન્સ છે, અમેરિકા છે, આ બધા દેશોના બંધારણ ભલે લિખિત સ્વરૂપમાં હોય પરંતુ તેમ છતાં બ્રિટનનું બંધારણ સૌથી મહાન છે. અને એમને કહ્યું કેમ કે આ બધા દેશોના બંધારણ એ રક્તપાતના બિંદુઓ ઉપર બનેલા છે. કેમ કે ફ્રાન્સનું બંધારણ બન્યું તો ફ્રાન્સ ક્રાંતિના કારણે, અમેરિકાનું બંધારણ બન્યું તો અમેરિકન ક્રાંતિના કારણે. બરાબર? તો એમને ટીકા ટિપ્પણી કરી નાખી. તો જે એમને આ ટીકા ટિપ્પણી કરી તો એના વિરુદ્ધના અંદર શું થયું? અમેરિકાના એક ચિંતક હતા અને ફ્રાન્સના એક ચિંતક હતા જેમનું નામ છે ડી ટાકવિલે, અને બીજા ચિંતકનું નામ છે બર્નાર્ડ શો. આ બંને પણ બ્રિટનના સંદર્ભમાં શું કરી? પોતાની ડિબેટના અંદર ટિપ્પણી કરી નાખી કે બ્રિટિશ સરકાર જો એ બાબતનો ગર્વ લેતી હોય કે એમનું બંધારણ ગૌરવશીલ બંધારણ છે અને એમનું બંધારણ એવું બંધારણ છે કે એના નિર્માણને અંદર કોઈ લોહી નથી રેડાયું. કેમ કે બ્રિટનના બંધારણના નિર્માણમાં ક્યાંય પણ લોહી રેડાયું નથી. બ્રિટનના અંદર જે 1688માં ક્રાંતિ થઈ
એ ક્રાંતિને બિન લોહિયાળ ક્રાંતિ કહેવાય છે, જો ખબર હોય તો. અને ત્યાં કોઈ પણ લોહી વેડાયા વગર મોનાર્કી સિસ્ટમ જે હતી એ ડેમોક્રેટિક સિસ્ટમના અંદર કન્વર્ટ થઈ. એટલે એ લોકો ગર્વ લે છે કે અમારું રાજ્ય એટલું સુવ્યવસ્થિત, સમજદાર અને એટલું શિક્ષિત છે કે જ્યાં લોકો બંધારણ લખેલું નથી તેમ છતાં શાંતિથી રહે છે, પ્રેમથી રહે છે અને કોઈ પણ પ્રકારના સંઘર્ષ વગર નિયમોનું પાલન કરે છે. જ્યાં અમેરિકા, ફ્રાન્સ જેવા દેશોના અંદર બધું જ લિખિત છે તેમ છતાં ફક્ત એ સિદ્ધાંતોનું પૂતળું છે. આવું બધું કઈ નાખ્યું એને. તો પાકિસ્તાન વાળા આપણને આવું કે આપણું ખૂને શું થાય? ખોલશે કે નહીં? હવે એ વખતે પાછું સમસ્યા શું છે? અત્યારના જે બ્રિટન અને અમેરિકાના રિલેશન જેટલા સચોટ તમને દેખાય છે એવા હોય નહીં ને એ વખતે. કેમ કે અમેરિકા બ્રિટનથી સ્વતંત્ર થયું અને અમેરિકાને સ્વતંત્ર કરાવવાના અંદર ફ્રાન્સનું યોગદાન હતું. એટલે આ ત્રણેય દેશોના વચ્ચે એક નંબરના શું છે? વિવાદ છે. બરાબર. એટલે ચિંતનશીલતા ઉપર શું થઈ ગઈ? ડિબેટ જતી રહ્યા. તો પેલા બે જે ચિંતક કયા મેં, બર્નાર્ડ શો એ લોકોએ પણ પછી ટિપ્પણી કરી, એક પુસ્તક લખી અને એમને કહ્યું કે તો બ્રિટનની સરકાર અમને બતાવે કે એમનું બંધારણ લિખિત છે ખરું, કે જે ના આધારે તમે આટલો બધો ગર્વ લઈ રહ્યા છો. આવો જો અહીંયાથી વિશેષતાઓ ચાલુ કરી નાખી કે બ્રિટનની સરકાર જે બંધારણના સંદર્ભમાં ગર્વ લે છે, તો પહેલો મુદ્દો, એ બંધારણની કોપી આપી શકે એમ? પેલાનું તો બંધારણ લિખિત હતું નહીં, કોપી ક્યાંથી આપે? એટલે અહીંયાથી પહેલી વિશેષતા બની ગઈ કે લિખિત બંધારણની સૌથી પહેલી વિશેષતા શું હોવી જોઈએ? એનું કોડિફિકેશન થયેલું હોવું જોઈએ. શું થયેલું હોવું જોઈએ? સંહિતાકરણ થયેલું હોવું જોઈએ. તો અલિખિત બંધારણની વિશેષતા શું બની ગઈ? એવું બંધારણ હોય કે જેનું સંહિતાકરણ ના થયેલું. આ ડિબેટથી વિશેષતાઓ બનેલી છે. પછી બીજી વિશેષતા શું બની? ભાઈ કોડિફિકેશન જે છે એ નિશ્ચિત સમયમાં થયેલું હોવું જોઈએ. એટલે તમે જો અમેરિકાનું બંધારણ કહેશો તો 1991 ના અંદર બની ગયું. ફ્રાન્સનું બંધારણ કહેશો 1989 ના અંદર બની ગયું. સ્વિટ્ઝરલેન્ડનું બંધારણ જોશો 1948 ના અંદર બની ગયું. તો આ બધા એક નિશ્ચિત સમયના અંદર શું થયા છે? કોડિફાઈ થયા છે. ભારતનું બંધારણ જો 2 વર્ષ 11 મહિના 18 દિવસમાં બની ગયું. તો નિયમ છે, લિખિત બંધારણની પહેલી વિશેષતા શું? એનું સંહિતાકરણ થયેલું હોવું. બીજી વિશેષતા શું? એ સંહિતાકરણ નિશ્ચિત સમયમાં થયેલું હોવું જોઈએ. અને ત્રીજી વિશેષતા શું? એ સંહિતાકરણ કરવા માટે એક ચૂંટાયેલી બંધારણ સભાની સ્થાપના થયેલી હોવી જોઈએ. જે રાજ્યના અંદર બંધારણની આ 3 વિશેષતાઓ જોવા મળતી હોય એ રાજ્યનું બંધારણ શું કહેવાય? લિખિત બંધારણ કહેવાય. હવે સામા પક્ષે શું છે? બ્રિટનનું બંધારણ. એક તો એનું સંહિતાકરણ નથી થયું. આનો મિનિંગ શું? સમજો અહીંયા. આનો મિનિંગ શું? કે બ્રિટનનું બંધારણ એવું નથી કે લખાયેલું નથી, પણ બ્રિટનના બંધારણનો પહેલો દસ્તાવેજ આવ્યો હશે 1215 મેગ્ના કાર્ટા. પછી બીજો દસ્તાવેજ આવ્યો હશે પિટિશન એક્ટ. પછી ત્રીજો દસ્તાવેજ આવ્યો હેબિયસ કોર્પસ એક્ટ. પછી ચોથો દસ્તાવેજ આવ્યો બિલ ઓફ રાઇટ્સ. અને આ બધા જ દસ્તાવેજોનો પછી એક નિશ્ચિત સમય શું કરી નાખે? ભેગા કરી નાખે. એટલે એનું સંહિતાકરણ એક નિશ્ચિત સમયમાં થયેલું નથી. આનો મિનિંગ છે કે બ્રિટનનું જે બંધારણ છે એ 1215 થી બની રહ્યું છે, તો એના નિર્માણની પ્રક્રિયા આજે 800 વર્ષે પણ ચાલુ છે. એટલે તમે પેલા એટલે જ કહ્યું
એની કોઈ લિપિ આપી શકો? લિપિ ક્યાંય આપે? કેટલા બધા ડોક્યુમેન્ટ હોય, પણ તમને કોઈ એવું પૂછે કે ભારતના બંધારણની લાવજો, તમે શું કરશો? લે 5 લક્ષ્મીકાંત બની જાય આઈએસ, એવું જ કહેશો ને? અથવા શું કહેશો? અહીંયા તો કોઈ પબ્લિકેશનનું નામ લેવાય નહીં કે તમે આઈએસની યુએનઓ ક્રેક કરી લો. એટલે આપણે એની વાત નહીં કરતા, પણ સંહિતાકરણ આને કહેવાય. હવે તમે એમ કોઈ બ્રિટનનું બંધારણ લાવજો, તમને મળે નહીં. એના અલગ અલગ ડોક્યુમેન્ટ જ તમારે શું કરવા પડે? વાંચીને કામ કરવું પડે. એટલે એનું સંહિતાકરણ ના હોય. પછી ભાઈ સંહિતાકરણ નથી તો બંધારણ સભા ક્યાંય હોય? એટલે બ્રિટનના બંધારણના નિર્માણ માટે કોઈ શું ના હોય? કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલી ના હોય. અરે ભાઈ કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી જ નથી તો સમય ક્યાંય નિશ્ચિત કરશો? એટલે આ 3 વિશેષતાઓના આધારે એમનું કહેવું છે કે બ્રિટનનું બંધારણ કેવું છે? અલિખિત. તો લિખિત અલિખિત વચ્ચે અંતર ખબર પડી? પાછો પેલા લોકો આ બર્ગ સાહેબ વિરોધ કરે છે અને પાછો ક્વેશ્ચન બને છે કે લિખિત અને અલિખિત વચ્ચેનું અંતર ફક્ત સૈદ્ધાંતિક છે, વૈજ્ઞાનિક નથી. આ ક્વેશ્ચન બની જાય. કેમ આવું? તેનું કારણ છે એ તર્ક આપે છે કે ભાઈ માની લો કે કોઈ રાજ્યે એમને કહ્યું કે અમારા બંધારણની લિપિ નથી, તો અમેરિકાના બંધારણની લિપિ જે છે એ ફક્ત 7 જ અનુચ્છેદમાં છે. તો શું 7 અનુચ્છેદના અંદર 30 કરોડ લોકોનું સંચાલન થઈ જશે? તો બંધારણ લિખિત અથવા અલિખિત હોવાથી ફરક શું પડશે? કે જો એ બંધારણનું અમલીકરણ જ નથી થતું, અને એની વાત સાચી જ છે. આપણા બંધારણના અંદર લખ્યું અનુચ્છેદ 17 અસ્પૃશ્યતા નાબૂદી થઈ ગઈ. તો પછી એ બંધારણનો ફાયદો જ શું? કે જે ફક્ત સિદ્ધાંતો જ આપતું હોય, એના વ્યવહારિક તરાજુ ઉપર કાર્ય કેવા હોય? શૂન્ય હોય. તો એટલું ખબર પડી કે લિખિત અલિખિત ની ડિબેટ શું છે અને બંને વચ્ચે શું અંતર છે. હવે પેલો ક્વેશ્ચન નીચેનો વાંચો આપણો. શું છે ક્વેશ્ચન? પાછળનો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. કયો છે ક્વેશ્ચન? ભારતના બંધારણની લિખિત અને અલિખિત વિશેષતાઓ કઈ છે? તો બોલો. લિખિત તો ખબર પડી ગઈ તમને, બંધારણ સભા છે, નિશ્ચિત સમય છે, અને કેવું છે? સંહિતાકરણ થયેલું છે. અલિખિત વિશેષતાઓ બંધારણની કઈ છે? ત્રણસો 368 લખેલો નહીં તો 368 લખેલો છે તો લખેલો જ છે. તો એ તો લખ્યું જ, એ તો લખેલું જ થયું ને. પણ લખેલા જ છે. તો નથી લખેલું એવું કયું છે? હવે હું તમને એક્ઝામ્પલ આપું. પ્રોટેમ સ્પીકરનું પદ ક્યાં લખેલું છે? તો એ છે તો ખરું. પછી રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની સ્વવિવેકની સત્તા, એના સ્વવિવેકની શું કરવા કહેવાય છે? કઈ કઈ છે? ફાઉન્ડેશન તો હમણાં જ ભણાવી હતી. જ્યારે એક વર્તમાન મુખ્યમંત્રીનું અવસાન થઈ જાય, અથવા જ્યારે એક વર્તમાન મુખ્યમંત્રી પોતાનું ત્યાગપત્ર આપી દે, તો પછી એક વર્તમાન હયાત રાજનૈતિક પાર્ટી કે જેને બહુમત છે એને સરકાર બનાવવા માટે બનાવી. 2, અન્ય કોઈ રાજનૈતિક પાર્ટીને સરકાર બનાવવા માટે બોલાવી. કે 3,
ગઠબંધન ધરાવતી રાજનૈતિક પાર્ટીને સરકાર બનાવવા માટે બોલાવે. આ ત્રણમાંથી ચોઈસ કરવાનો પાવર પૂરેપૂરો કોના જોડે છે? તો આ એ ડિસ્ક્રિશનરી પાવર છે અને આ એ લખેલો નથી. હજુ આવી કઈ બાબતો છે કે જે બંધારણના સંદર્ભમાં સંસદમાં અનુસરાય છે, લોકતંત્રમાં અનુસરાય છે, પરંતુ એ મેન્શન નથી. શું વીપ? વીપ નહીં લખેલું? પક્ષ પલટા કાયદામાં નહીં આવતું? રાજનૈતિક પાર્ટીના દિશા નિર્દેશોનું પાલન ન કરવા પર શું જાહેર થાય? હજુ એક સત્તા છે કે જે લખેલી નથી. એક કોને કહ્યું? તમે કહ્યું ઉપ પ્રધાનમંત્રી અથવા ઉપ મુખ્યમંત્રીનું પદ છે લખેલું. પછી હજુ બહુ ઇમ્પોર્ટન્ટ સત્તા છે. દિમાગ બસ આ તો મુદ્દો છે એક્ઝામનો. બંધારણ ખબર હોય જરૂરી નહીં. પેલા 12 મિનિટમાં યાદ શું આવ્યું? એટલે મેં શું કીધું, અહીંયા ઓર્ડિનરી ક્વેશ્ચનની તૈયારી નહીં કરવાની. એ તો હું હવે આ પૂછાય બંધારણની વિશેષતાઓ જણાવો, લખી દેજો, છતો એમને જ આવડી જશે. પણ મેઇન મુદ્દો શું છે? પેલો ક્વેશ્ચન ડીકોડ કેવી રીતે કરશે? અને એટલે જે લોકોની મેઇન્સ છે કે નથી, આ પ્રોસેસ અત્યારથી કરશો ને ત્યારે જ 6 મહિને આવશે. આ એક દિવસમાં આવી જશે એ કોઈ પેલું એ નથી. અને આમાં રોજ 4-5 કલાક તો તમારે શું કરવા પડે? નાખવા જ પડે. હા, એક વખત પકડ આવી ગઈ ને પછી તમે સેલ્ફ સ્ટડી કરી શકો. અને એવા લોકો જે કહે કે ભાઈ ના એમને એમ થઈ જશે, તો થઈ જ જાય. એટલું ઇઝી છે નહીં. હજુ એક મહત્વપૂર્ણ સત્તા છે, યાદ કરો, જે સંસદમાં અનુસરાય જ છે પણ ના સંસદમાં લખેલી છે કે ના બંધારણમાં, અને જે શૂન્યકાળ. બસ આ જ મુદ્દાઓ હોય. ખબર બધાને હોય, એક્ઝામમાં શું ના થાય? લખાય નહીં. હજુ એક આવો મુદ્દો છે કે જે હર વખત રાષ્ટ્રપતિ શાસન ઘોષિત થાય અને કરવું પડે, જેના ઉપર SRO નો કેસ થઈ ગયો, અને એ છે વિશ્વાસ પ્રસ્તાવ. કોન્ફિડન્સ મોશન શબ્દનો ક્યાંય ઉલ્લેખ નથી. નો કોન્ફિડન્સ મોશનનો છે. હજુ મહત્વપૂર્ણ એક મુદ્દો છે કે જે લખાતો નથી પણ અનુસરાય છે. તો ભારે ક્વેશ્ચન થઈ ગયા. જે વિચાર્યું હતું એનાથી શું છે? બસ આવો એકાદો ક્વેશ્ચન 20માં આવી જાય, જો કોઈને ના આવડે ને આપણને આવડી ગયો, આપણું કામ શું થઈ જાય? એ રીતે જાય. બાકી 13 તો આવડવાના જ છે બધાને. અહીંયા જે માર્જિન કપાય ને એ સમા થાય 2-4 ક્વેશ્ચનમાં જ મગજ મારી હોય, અને લોકો તૈયારી એની જ કરતા હોય. કદી કોઈ એની તૈયારી ના કરે, રાષ્ટ્રપતિ પદથી હટવાની પ્રક્રિયા જણાવે, એ તો બધાને ખબર જ હોય. અને એ ના ખબર હોય તો તૈયારી તલાટીની જ કરાય. પછી બહુ વધારે ઉપર જવાની જરૂર છે નહીં, કારણ કે તમે રાષ્ટ્રપતિને નહીં હટાવી શકતા તો પછી તમે તલાટીમાં જ હટશો. જો હજુ એક મુદ્દો શું છે બોલો. હવે તમે બ્રેન સ્ટોર્મિંગ કરો ને મને કોઈ એવી કઈ હજુ સમિતિઓ છે, હિન્ટ તો આપી દો છું તમારા ઉપર છે, કેટલી યાદ આવશે તમને? એ તો મુદ્દો નહીં, પણ લોકસભાના અંદર અધ્યક્ષ રાજનૈતિક પાર્ટીનો હશે ને ઉપાધ્યક્ષ વિપક્ષનો હશે એવો કોઈ નિયમ છે નહીં, પણ 1967 થી અનુસરાય છે ખરું, કદાચ ખબર હોય. સાચું છે ને? એ બધી અલિખિત જ હોય. એટલે તો ડેફિનેશન જુઓ શું લખી છે. અધિકાંશ ભાગ કેવો હોય, એટલે તો પેલો કે છે બ્રિટનનો બર્ગ
કે વૈજ્ઞાનિક સ્તર ઉપર તો કોઈ પણ દેશનું બંધારણ પૂર્ણતઃ શું ના હોય, લિખિત ના હોય. એટલે તમે છોડી દો એ બધું કે જ છે એ લોકો લિખિત અલિખિત કઈ હોય. મુદ્દો એ છે કે લખેલું છે કે નથી લખેલું, ફોલો કેટલું થાય છે. એટલે લોકોને બ્રિટનના અંદર સાહેબ અમે જઈએ, જો અમને ફૂટપાથ આપ્યું તો અમે ત્યાં જ ચાલીએ. હવે એમાં લખેલું હશે કે નહીં ખબર નહીં, આપણા ત્યાં લખેલું છે તો એ લોકો રસ્તામાં કૂદે. હા ને એવું. અને ઝાડીઓમાંથી કૂદીએ, પેલું ડિવાઈડર હોય ને એમાં ઝાડો રાખ્યો ને એમાંથી ડોકાચું બહાર કાઢી શું કરીએ. અને ભાઈ કોઈ ઉડી જાય ને એમાં પેલો બિચારો ગાડીવાળો મરી જાય, આને આવડતી નહીં. એને ખબર ના પેલો વ્યક્તિ તરતો શું કરતો હતો. લખેલા એમાં ફરક પડતો નથી. ખબર હોય બેનોને એક્ટિવા ધ્યાનથી ચલાવવું જોઈએ પણ ફરક ના પડે, ઉડાડી જ દે તમને. સ્થાપિત નિયમો છે, પરંપરાઓ છે, એટલે ચાલે. હવે આમાં કઈ થાય એવું નથી. પણ એટલે તમારો સેકન્ડ લાઈન જે છે ને ઇમ્પોર્ટન્ટ એ સમજવાની છે. તો હવે કોઈ પૂછી લે ક્વેશ્ચન, હવે ક્વેશ્ચનમાં તો જો ડીકોડ થઈ જશે. શું છે ક્વેશ્ચન? થઈ જશે ડીકોડ? લખો તો આન્સર. ચલો, હાથ તો તમારે મજબૂત કરી જ નાખવાનો. અહીંયા એક પ્રેક્ટિસ તો જરૂર થશે, રોજ 5 કલાક શું લખવાનું. અને બીજી પ્રેક્ટિસ એ થશે 5 કલાક બેસવાની. અને પહેલું કામ લખવાનું નહીં હોતું જીવનમાં, પહેલું કામ 5 કલાક શું થઈ જાય, બેસાઈ જાય. અને જે 5 કલાક બેસી ગયું સમજવાનું, એના અંદર એક વસ્તુ આવી ગઈ, સ્થિરતા. બરોબર. અમુક લોકોને તો પેપર એટલે જ રહી જાય, આદત ના હોય 5 કલાક બેસવાની, એટલે ઘડીક થાય ને આમ ઉપર જોવે. એટલે આનો મિનિંગ શું છે, એ લોકો તટસ્થતા અને એકદમ સચોટતાથી પેપરને લખી શકતા નથી. એટલે આની એ પ્રેક્ટિસ જ હોય કે તમારે સતત પેપર લખીને પોતાનું ધ્યાનને શું કેન્દ્રિત કરવું પડે. આ તો લખતા હોય પછી યાદ, અચ્છા તો ખાવાનું આ હતું, પાછું લખવા છે, પાછું યાદ આવે, અચ્છા આજે મેચ IPL પાછું લખવા છે. અડધા લોકોનું તો મન જ એટલું ચંચળ હોય ને કે અડધું પેપર એમાં જ રહી જાય. અને આ થાય ક્યારે થાય કે છેલ્લું પેપર આવે ને એટલે મન થાય આજે જઈને શું કરીશ. ધ્યાન લખવામાં ના, ધ્યાન એમાં આજે કરીશ શું. આ 2-4 મહિના કુંથો પકડો તો આજે પતી રહ્યો છે, આજે જઈને પહેલું શું કરીશ. અને છેલ્લું પેપર એટલે લોકોને જો માર્ક્સ ડામાડોળ થાય. કેટલા લોકોને આવું થયું થાય છે એવું? આના ઉપર હવે કંટ્રોલ કરવો પડશે. અને આ થાય જ કેમ કે તમે હવે આજથી જોડાયા એટલે સમજો 19 સપ્ટેમ્બર સુધી આ ચાલશે પ્રથા. ટેસ્ટ આપો, આ આપો, તે જ આપો, ટેસ્ટ આપો. એટલે હજુ 2 મહિના પછી એક વિકરાળ રૂપ લેશે આ અંદરનો આક્રોશ. આ શું વળી. અને વધારે આક્રોશ ક્યારે જોર લેશે ખબર છે? કોઈને કેસ કરી લીધો અને એક્ઝામ જો બીજા 4 મહિના પાછી ઠેલાઈ તો તમારા અંદરથી જે આગ જન્મ છે ને એનું કોઈ ઠેકાણું નહીં. તિતર ભીતર થઈ જતો, ક્યારે પતશે, ક્યારે પતશે. અને પતશે પછી કશું કરી નહીં શકો. એટલે એક મુદ્દો તો છે જ જીવનના અંદર, જેટલું પ્રેશરમાં વંચાય ને એટલું સામાન્ય વર્ષોમાં ના વંચાય. આ તમે પ્રેશરના અંદર 4 મહિનામાં એટલું વાંચી લેશો ને જે જ્યારથી તૈયારી ચાલુ કરીને ત્યાં સુધી નહીં વાંચ્યું. આ નિયમ જ હોય. એટલે અમુક લોકો ક્લાસ કેમ કરું, ક્લાસ એટલે કન્ટિન્યુઅસ રહેવાય. પ્રેશર શું રહેવું જોઈએ, મેન્ટેન રહે. અમુક ક્લાસ પતી જાય એટલે શું કરે, 12 રોજ 2 ચા પીવે, નિહાળે લોકોને. હા